ગુરુવારે બજેટ ચર્ચા દરમિયાન હોબાળાને કારણે લોકસભામાં પ્રશ્નકાળ ફરી ખોરવાઈ ગયો હતો. સવારે 11 વાગ્યે ગૃહ ફરી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સાંસદો પ્લેકાર્ડ અને પોસ્ટરો સાથે વેલમાં ઘસી ગયા હતા. આ દરમિયાન સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. સ્પીકરની ખુરશી પર બેઠેલા સ્પીકર કેપી ટેન્નેટીએ માત્ર 7 મિનિટ પછી ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું. લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ. આ દરમિયાન પીએમ મોદી આજે રાજ્યસભામાં પહોંચ્યા. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે. દુબેએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવા અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સબટેન્સિવ મોશન એક એવો પ્રસ્તાવ છે જેના પર ગૃહ સીધી ચર્ચા કરી શકે છે અને નિર્ણય લઈ શકે છે. આ પ્રસ્તાવમાં સ્પષ્ટપણે લખેલું છે કે ગૃહે કોઈ પણ મુદ્દા પર શું નિર્ણય લેવો જોઈએ. આ પહેલા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં 4 ફેબ્રુઆરીએ લોકસભા સ્પીકરની ચેમ્બરમાં થયેલા હોબાળાનું વર્ણન કર્યું હતું. અમદાવાદ એસઓજીએ બેંકોકથી અમદાવાદ સુધી ગાંજાની સિન્ડિકેટ ચલાવતી ચેનલનો પર્દાફાશ કર્યો છે. એસઓજીએ 7,97,00,000ના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ બહેનની ધરપકડ કરી હતી. યુવતીએ ડ્રગ્સ માફિયાના કહેવાતી ગાંજાની તસ્કરી માટે 4 રાજસ્થાનના યુવકોની ફોજ તૈયાર કરી હતી અને જાન્યુઆરીમાં તેમને ગાંજો લેવા માટે મોકલ્યા હતા. ગાંજાની ખેપમાં મુંબઈ એરપોર્ટ પરથી એક યુવક ઝડપાયો હતો, જ્યારે 3 લોકો કરોડો રૂપિયાનો માલ લઈને બહાર નીકળી ગયા હતા. એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે જીયા ઉર્ફે જેશિકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિએ મિલન અને અમરાન જોશી નામના શખ્સો પાસેથી થાઇલેન્ડથી ગાંજો મંગાવ્યો હતો. બંને શખ્સોએ ગાંજો લઈને જીયા અને ચેતનને આપ્યો હતો અને તે વેગેનાર કારમાં ચિલોડાથી એરપોર્ટ તરફ જવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમ વોચમાં હતી ત્યારે એક વેગેનાર કાર આવી હતી. એસઓજીએ તેને કોર્ડન કરી લીધી હતી અને યુવક અને યુવતીને બહાર ઉતરવા માટે કહ્યું હતું. એસઓજીએ બંનેને વનસ્પતિ મામલે પૂછપરછ કરતા હાઇબ્રિડ ગાંજો હોવાની કબૂલાત કરી હતી. પાટડીમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સાણંદ વિરમગામ હાઈવે પર ધોળકા તાલુકાના એક યુવકે આ કૃત્ય આચર્યું હતું, જેમાં તેના કાર ચાલક મિત્રએ મદદગારી કરી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પાટડીમાં રહેતી 16 વર્ષ 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. ગત 5 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળ્યા બાદ સગીરા ખાનગી વાહનો દ્વારા પાટડીથી માંડલ, વિરમગામ, સાણંદ, બાવડા થઈ ધોળકા પહોંચી હતી. ત્યાં તેણે કોઈ વ્યક્તિના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ પર 1.5 વર્ષથી મિત્ર બનેલા ધોળકા તાલુકાના વીરપુર ગામના ચેતન ઠાકોરનો સંપર્ક કર્યો હતો. અડધા કલાક બાદ ચેતન ઠાકોર તેના મિત્ર જયપાલ સાથે કાર લઈને સગીરાને મળવા આવ્યો હતો. સાણંદ વિરમગામ હાઈવે પર કાર ઊભી રાખીને જયપાલ કારમાંથી નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન ચેતન ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં મહેનતાણું ન મળવા અને અન્ય 21 માંગણીઓ સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી હતી. 400થી વધુ બહેનો આ આવેદનપત્ર આપવા માટે એકત્ર થઈ હતી. આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ એક દિવસ માટે કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ મહેનતાણું ચૂકવવું અને પગાર વધારો લાગુ કરવો તે હતી. બહેનો દ્વારા જણાવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્પર બહેનો માટે ₹20,400 અને વર્કર બહેનો માટે ₹24,800નો પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. તેઓ વર્તમાન પગાર કરતાં વધુ કામગીરી કરી રહ્યા હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી. આંગણવાડી બહેનોએ સ્માર્ટફોન દ્વારા કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેમને સ્માર્ટફોન પૂરા પાડવામાં ન આવતા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. પશ્ચિમ રેલવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવશે. સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ ઉમટનારી ભીડને ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી 2026 દરમિયાન 4 જોડી મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ અનારક્ષિત દૈનિક ટ્રેનો સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેનો વિશેષ ભાડા ઉપર ઉપલબ્ધ રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર રાજકોટ વેરાવળ રાજકોટ સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 6:55 રાજકોટથી ઉપડી 10:55 વેરાવળ પહોંચશે. પરત ફરતી ટ્રેન બપોરે 3:20 વેરાવળથી નીકળી રાત્રે 8 વાગે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન કેશોદ, જૂનાગઢ, જેતલસર, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઊભી રહેશે. ભાવનગર વેરાવળ ભાવનગર સ્પેશિયલ ટ્રેન સવારે 6:50 વેરાવળથી ઉપડી બપોરે 2 વાગ્યે ભાવનગર ટર્મિનસ પર પહોંચશે.
તુર્કીની સંસદમાં બુધવારે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ હોબાળો મચ્યો હતો. કેબિનેટ ફેરબદલ વચ્ચે ન્યાય મંત્રાલયમાં એક વિવાદાસ્પદ ચહેરાની નિમણૂકને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા. અહીં માનનીય સાંસદોએ એવું બધું જ કર્યું જેની તેમની પાસેથી અપેક્ષા રાખવામાં નહોતી આવી. સોશિયલ મીડિયા પર અત્યારે તેજીથી વાયરલ થયેલા વિડીયોમાં બંને પક્ષના સાંસદો એકબીજાને મુક્કા અને લાત મારતા જોવા મળ્યા છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે હિંસા પર માત્ર થોડા સાંસદો જ ઉતર્યા નહોતા, પરંતુ સાંસદોનું ટોળું સામેલ હતું. આ મારામારી દરમિયાન વિપક્ષી પાર્ટીના એક સંસદના નાકમાં ઈજા થવાથી લોહી પણ નીકળ્યું હતું. કેટલાકને નાની મોટી ઈજાઓ થઈ હતી. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. જોકે બાદમાં ભારે વિરોધ વચ્ચે પણ અકીન ગુટલેકે શપથ લીધા હતા. મંત્રાલયમાં હવે ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે એના માટે કોઈ સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી. ઇઝરાયેલ પર ગાઝામાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. ધ રેસ્ટ ઓફ ધ સ્ટોરી નામના અહેવાલ મુજબ આ બોમ્બ પહેલા હવામાં બળતણ જેવા વાદળ ફેલાવે છે અને પછી તેમાં આગ લગાડી દે છે. આનાથી આગનો એક વિશાળ ગોળો બને છે અને આસપાસની હવા ખેંચાઈ જવાના કારણે એક પ્રકાશનું શૂન્યાવકાશ સર્જાય છે. આ ધડાકાઓને કારણે તાપમાન 3500 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ બોમ્બમાં એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે ગણતરીની સેકન્ડોમાં શરીરને બાળી નાખે છે. લશ્કરી નિષ્ણાતો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઇઝરાયેલે ત્યાં એવા હથિયારોનો ઉપયોગ કર્યો છે જેને વેક્યુમ બોમ્બ, થર્મલ અથવા થર્મોબેરિક બોમ્બ કહેવામાં આવે છે. અહેવાલ મુજબ હુમલામાં માર્યા ગયેલા ઘણા લોકોના મૃતદેહ પણ મળ્યા નથી. ગાઝાની સિવિલ ડિફેન્સ ટીમે આવા 2842 પેલેસ્ટાઈનીઓનો રેકોર્ડ નોંધ્યો છે. ભરૂચ શહેરમાં વધતા ટ્રાફિક અને માર્ગો પરના અવરોધોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે. શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા મુખ્ય માર્ગને દબાણમુક્ત કરવાના હેતુથી બંને બાજુના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કડક કાર્યવાહી કરાઈ હતી. માર્ગની સીમાથી આશરે 15 મીટર સુધીની લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા અને અન્ય કાચા પાકા બાંધકામો જેસીબી મશીનો દ્વારા દૂર કર્યા હતા. આ કામગીરી આજે સવારે એસડીએમ અને મામલતદારના માર્ગદર્શન હેઠળ શરૂ કરાઈ હતી. દબાણ હટાવવાની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરાઈ હતી. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ માપણી કરીને ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાલનું આયોજન કરાયું છે. આ હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ જોડાયા છે, જેના કારણે દેશભરમાં આર્થિક વ્યવહારો પર અસર પડી છે. જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ રહ્યું હતું, જેના પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયા હતા. આ હડતાલનો મુખ્ય હેતુ કથિત મજૂર વિરોધી કાયદાઓનો વિરોધ કરવાનો છે. નવા નિયમો મુજબ અગાઉ જે એકમમાં 100 મજૂર હોય તેમની છટણી માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે 300 મજૂરો ધરાવતા એકમોને જ આ મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત સ્ત્રીઓને રાત્રિ પાળીમાં નોકરી, 12 કલાકની નોકરી અને હડતાલ પાડવા માટે 60 દિવસ પહેલા મંજૂરી લેવા જેવા નિયમો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં આ દેશવ્યાપી હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકના સેંકડો કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયાએ આ માહિતી આપી હતી. શહેરમાં અને જિલ્લામાં વાહનોમાં લગાડવામાં આવતી અને અનધિકૃત એલઈડી લાઇટોને કારણે વધતા અકસ્માતોને રોકવા માટે ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં 450થી વધુ વાહન ચાલકોને ₹5 લાખ જેટલો દંડ ફટકારી વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. આગામી સમયમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે. ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવતા સહાયક મોટર વાહન નિરીક્ષક એમટી મકવાણાએ વિગતો આપતા કહ્યું કે 1 જાન્યુઆરી 2026થી આજ દિન સુધી અંદાજિત 477 જેટલા કેસ કરાયા છે, જેની સામે ₹5 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. તેમજ વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની જે મોડિફાઈડ એલઈડી લાઇટો લગાવવામાં આવે છે તે કાયદા વિરુદ્ધ વાહનના મૂળ ફીચર્સમાં ફેરફાર કરવા બદલ કલમ 182 હેઠળ ₹5000નો દંડ, કલમ 190 મુજબ રોડ સેફટીના નિયમોના ભંગ બદલ ₹1000નો દંડ. આમ નિયમનો ભંગ કરનાર વાહન ચાલકે કુલ ₹6000થી વધુનો દંડ ભોગવવો પડી શકે છે.